हेलो विद्यार्थी मित्रों, हूँ सावन ठक्कर। आज फंडामेंटल्स ऑफ मिकेनिकल इंजीनियरिंग में આપણે આગળ વાત કરશું। લાસ્ટ ટાઈમ આપણે તફાવત જોયા હતા એસઆઈ એન્જિન, સીઆઈ એન્જિન, એટલે કે સ્પાર્ક પ્લગ ઇગ્નિશન એન્જિન કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન કે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, એના વચ્ચે ડિફરન્સ આપ્યા હતા। પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન વચ્ચે તફાવત આપ્યા હતા। 4 પ્રકારના સ્ટ્રોક આવે: સક્શન, કમ્પ્રેશન, પાવર સ્ટ્રોક અને એક્ઝોસ્ટ। બધા વિશે ચર્ચા કરી હતી આપણે। એના આગળના લેક્ચરમાં ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કર્યું હતું। હવે આજે એક આકૃતિ સાથે એની ફિગર સાથે જરાક સમજી લઈએ એટલે કોઈ બીજું કંઈ બાકી રહી ન જાય આપણું। શું છે હેડિંગ? તો કે 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનનો કાર્ય સિદ્ધાંત એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનની વાત થાય છે। તમે ખાસ કરીને યાદ રાખજો કે ડીઝલ એન્જિનની વાત થાય છે। તો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે સક્શન સ્ટ્રોક જ્યારે થાય, શરૂઆત થાય જ્યારે, તો પેટ્રોલ એન્જિનમાં એર પણ હોય અને પેટ્રોલ પણ હોય, પણ ડીઝલ એન્જિનમાં ખાલી એર જ હોય, ડીઝલ હોય નહીં। એવી જ રીતે પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ હોય અને ડીઝલ એન્જિનમાં સ્પાર્ક પ્લગ જેવી કોઈ વસ્તુ હોય જ નહીં। ડીઝલ એન્જિનમાં આપણી પાસે ઇન્જેક્ટર હોય કે જે હવાને કમ્પ્રેસ કરે અને કમ્પ્રેસ કરેલી હવામાં દબાણ ઉત્પન્ન થયેલું હોય અને એ એના સાથે મિક્સ થાય ડીઝલ સાથે, એટલે સક્શન સ્ટ્રોકમાં આપણી પાસે ડીઝલ એન્જિનમાં ખાલી એર જ હશે। આપણે મોસ્ટ આઈમ્પી વસ્તુ કીધી હતી અને ભૂલથી ફિગરમાં તમે સ્પાર્ક પ્લગ દોર્યા હોય એની જગ્યાએ તો તમારું ખોટું પડે। અહીંયા ઉપર જે 2 ફિગર આપી છે એમાં ત્યાં ઇન્જેક્ટર લખ્યું છે વચ્ચોવચ્ચ એકદમ। બીજી બધી ટર્મિનોલોજી પણ આપણે સમજ્યા છીએ। બીડીસી અને ટીડીસી આપ્યું છે। ટીડીસી મીન્સ ટોપ ડેડ સેન્ટર, એકદમ પિસ્ટનની એકદમ ટોપ લેવલની કન્ડિશન છે। બીડીસી એટલે એકદમ બોટમ લેવલની કન્ડિશન છે। નીચે ક્રેન્ક કેસ આપેલું છે। પહેલી જે ફિગર છે એ સક્શન સ્ટ્રોક માટે છે, બીજી છે એ કમ્પ્રેશન માટેની છે, બરાબર છે। હવે 2 પ્રકારના વાલ આપેલા છે ઉપર, એક ઇનલેટ વાલ, એક આઉટલેટ વાલ। પહેલી ફિગરમાં તમે જોશો સક્શન સ્ટ્રોક છે એટલે ઇનલેટ વાલ કેવો હશે? ખુલ્લો હશે। હવે જ્યારે ઇનલેટ વાલ ખુલ્લો હોય ત્યારે કમ્પ્રેશન વાલ કેવો હોય? બંધ હોય। બીજી ફિગર જે આપી છે કમ્પ્રેશન સ્ટ્રોક, ત્યારે બંને વાલ કેવા હોવા જોઈએ? કોઈ પણ વસ્તુને તમે દબાવતા હો તો આખી બોડી કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ ને। તો બંને વાલ કેવા હશે? બંધ હશે। કોઈ પણ વસ્તુ ક્યાંકથી જો લીક હશે, ક્યાંકથી જો હવા નીકળતી હશે તો એ વસ્તુને દબાવી કેમ શકશો? એટલે બંને વાલ કેવા હોવા જોઈએ? કમ્પ્રેશન સ્ટ્રોકમાં કામ શું? કમ્પ્રેશન સ્ટ્રોકના કારણે શું થાય આપણાથી? કમ્પ્રેશન સ્ટ્રોકમાં આપણે વોલ્યુમ ઘટાડીએ છીએ, બરાબર? એટલે બંને વાલ કેવા રહેશે? ત્યારે બંધ રહેશે। પછી પાવર સ્ટ્રોક મળશે ત્યારે પણ બંધ રહેશે અને એક્ઝોસ્ટ સ્ટ્રોકમાં શું ખુલશે? એક્ઝોસ્ટ વાલ ખુલશે અને ઇનલેટ વાલ ત્યારે પણ શું હશે? બંધ હશે। ચલો, આ તો આપણે ફિગર ઉપરથી ખાલી વાત કરી। શું લખ્યું છે એમાં બીજી વાત કરીએ। 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનમાં વર્ણવેલ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન જેવો જ છે। બંનેમાં ફરક એટલો છે કે પેટ્રોલ એન્જિનમાં કાર્બોરેટર દ્વારા બનાવેલ હતા, પ્લસ પેટ્રોલનો ચાર્જ સિલિન્ડરમાં દાખલ કરી કમ્પ્રેશન સ્ટ્રોકનો અંતે સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક કરીને ચાર્જનું દહન થાય છે। જ્યારે ડીઝલ એન્જિનમાં ફ્યુલ પંપ દ્વારા, ઇન્જેક્ટર પંપ કહો કે ફ્યુલ પંપ કહો, બરાબર, દ્વારા ડીઝલની નોઝલ અથવા ઇન્જેક્ટર મારફત સિલિન્ડરમાં છંટકાવ કરવામાં આવે છે। ચાર્જ માટે જરૂરી હવા ઇનલેટ વાલ્વ દ્વારા અગાઉના સક્શન સ્ટ્રોક દરમિયાન દાખલ કરી તેને કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન કમ્પ્રેસ કરી કમ્પ્રેશન સ્ટ્રોકના અંત પહેલાં ડીઝલનો છંટકાવ કરીને ચાર્જ તૈયાર કરવામાં આવે છે, બરાબર? એટલે સ્પ્રે થશે ડીઝલનો એના ઉપર। જેવી રીતે કાર્બોરેટર હોય તો આમાં કોઈ ડીઝલ એન્જિનમાં કાર્બોરેટરની જરૂર પડે નહીં, બરાબર? આ એન્જિનમાં પણ એક થર્મોડાયનેમિક સાયકલ જે છે એ પિસ્ટનના 4 સ્ટ્રોક દરમિયાન પૂરી થતી હોવાથી આ એન્જિનને પણ 4 સ્ટ્રોક એન્જિન કહેવામાં આવે છે। આપણે જે ક્લાસિફિકેશન કર્યું હતું એનામાં પણ હતું કે એન્જિનના સ્ટ્રોકના આધારે એનું વર્ગીકરણ થઈ શકે છે, બરાબર? એમાં પણ 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોકની વાત હતી।